જય મોગલ સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં? તો કેવાક છે તમારે વરસાદ પાણી? અમારે તો જો નકરો વરસાદ છે તમે જ્યાં જો ના કપડાં સુકાઈ જાઓ, બધી કપડાં સુકાય 2-3 દિવસ નથી ભેગા થયા છે અને વરસાદ જો અત્યારે ચાટા તો ચાલુ જ છે હજી. આવું કંઈક છે અને આજ આમ તો સવારના ચાલુ, કાલ રાતના હજી કાલ 7 વાગ્યાના ચાલુ થયા તે હજી એમને છાંટા થોડા ચાલુ જ છે. અને કાલે તે પરમદી એટલો વરસાદ રહેલો, સવારનો ચાલુ થયો તો 7 વાગ્યાનો, રાતે 7 વાગ્યે બંધ થયો. અને કાલ પાછો દિવસ આખો નહોતો આવ્યો, પછી 7 વાગ્યે ચાલુ થયો તે આખી રાત વેરવો અને આ સવારનું આમનામ જ છે ધીમો ધીમો. અને જો અમારે પાણી આવી ગયું છે, પીવાનું પાણી ભરી લીધું, ટાંકી એક ભરાઈ ગઈ છે. ટાંકી બીજી ભરાઈ જાય, આ બાકી છે થોડીક, ભરી મોટી મોટી થઈ ગઈ છે હજુ. અને અહીંયા તો 2 દિવસ પહેલાં આવ્યું હતું ને, બધી થઈ તો ગઈ, ચોટી ગઈ છે. આમાં તો એક ફૂલે આવ્યું હતું. થઈ ગયા છે બધા. ત્યાં ઉપરના ડોકા નાખ્યા હોય એટલે આમાં કળી તો હોય જ, એ કળીવાળું હતું ને એટલે આમાં જો ફૂલ નાનું એવું સરસ થયું હતું. આવી બધી કળી હોય ને ઉપરના ડોકા નાખ્યા હોય એમ બધામાં. સવારનો ફોન લીધો નહોતો હાથમાં, કામ હતું આજ વધારે મારે થોડુંક, ને સવારે થોડુંક મોડું એ થઈ ગયું હતું. આ ઝાડવા નાખ્યા ને પછી કંઈ બધું દેખાડવાના નહોતા, આ નાખ્યા છે. કેટલા 6 નાખ્યા હતા, એમાંથી 2 છે. અને વધારે વરસાદ લાગ્યો બહુ આવ્યો ને એટલે આ નહીં થાય બહુ કદાચ, આ તો હાવ બળી ગયું. જો આને કોણી દાંડલી હોય હાવ એટલે પાણી લાગી ગયું. અને આ શેતનમાં ત્યાંના રોપડા, આમાં ફૂલ આવે, આપણે તલમાં કેમ હોય એને જેમ જ આવે, બહુ ઝાઝા ફૂલ આવે છે. આમાં બધા અલગ અલગ કલરના આવે છે. આ ટમેટા કલરના છે કદાચ. ડેલી ખુલ્લી મૂકી વી ગયા છે બહાર. ખારી વી ગયા છે. આજ તો જો ઘંટીનો અવાજ કંઈ આવતો નથી, શાંત લાગે છે. હમણાં તો આમ તો એવું જ છે, આજ 3-4 દિવસ થયા કે હીરા નથી આવ્યા. અત્યારે વરસાદ હોય ત્યારે એ જ એક એવું કામ હોય કે આપણે ઘરે બેસીને કામ કરીએ, વરસાદનું કંઈ બહાર જવું ન પડે. પણ આ 3-4 દિવસથી વરસાદ આવે છે ને હીરાય બરોબર બંધ છે, એ બધું છે. 3-4 દિવસ થયા છે હીરા નથી આવતા એને, હીરામાં એવું છે મંદી છે હા. 3-4 દિવસથી આવ્યા નથી હીરા, હાવ નવરા છે. આમ થોડું ઘરનું કામ હોય એવું કરી. અને થોડાક મારે ગામડેથી આવ્યા હતા મારા દેરના હીરા બનાવવાના, તો ક્યારેક રિપેરિંગના ને થોડાક હતા એ બનાવ્યા. અને પછી પાર્સલ નાખવા ગયા છે. તો જો 2 ટાંકી ભરાઈ ગઈ, હવે એક આ ભરાઈ જાય ને લસણ કાઢી રાખું, થોડીક વાર બહાર જાઉં, બેહાઈ જાય અને મારું કામ લઈને જાઉં, લસણ લેતી જાઉં, ફોલાઈ જાય, 2 કામ થાય. ડ્રેસ નાખવા ગઈ હતી તો આટો મારતી આવો હારે માપ સવાર દઈ આવી છે. રસ્તાનું કાપડ મંગાવવાનું હતું, પૈસા ને દઈને આવી છું, કહીએ કે નહીં જોતી આવું. માપમાં કાંઈ ફેરફાર કરવાનું હોય તો ખેતી આવું. જઈ ભણવા ગયો છે, એને હજી વાર લાગશે, 5 થઈ જાય. અને ગયા છે ધારી.
અંધારું લાગે છે ને અત્યારે જો લાઇટું બંધ છે, હીરાનું કામ બંધ છે. નકર તો ઘંટીનો અવાજ બહુ આવે. વિડીયોમાં જોતા હશો અવાજ આવતો હોય બધા વિડીયોમાં. બારણું બંધ કરીને વિડીયો ઉતારવો પડે. થોડીક વાર બહાર જતી આવું પછી મળીએ ફરી વિડીયોમાં. જઈ આવી જાય અને આવી જાય અને આજ મંગળવાર છે તો મંગળવાર રહી જાઉં અને ખબર જ છે દર મંગળવારે રહો જ જાઉં. અને આ મંગળવારે અમારે જવાનું હતું, મેં કીધું હતું ગયા મંગળવારે. મેં કીધું અમારે મંગળવારે ભગુડા નહીં ખીચા જવાનું છે. મોગલમાનું મંદિર છે મસ્ત ત્યાં, એટલે ત્યાં જવાનું હતું પણ વરસાદ ચાલુ હતો એટલે પછી જવાનું બંધ રહ્યું. પછી મેં કાંઈ પૂછાયું નહોતું જવું કે નહીં. વરસાદ ચાલુ હોય તો જવાનું હોય જ નહીં, ચાલો વરસાદી. એટલે હવે આવતા મંગળવાર જોઈએ છે જવાનું થાય કે નહીં. એમ વરસાદ નહીં હોય તો જવાનું થશે એવું હતું બધું. હાલો જાતી આવું હું બહાર. જો અમારા ગુલાબ આ તો થઈ ગયા છે. ફળ ગુલાબડી નાખી હતી ને આ થઈ તો ગઈ છે પણ આ સફેદ છે ને એ નથી થયા. મને એમ કે એક સફેદ છે ને એક લાલ હશે જેના ગુલાબ આવી. આ બે લાલ જ છે ગુલાબી, સફેદ નથી થઈ. તે પહેલાં એ જે લેવા જવું છે જાય ને તો હારે હારે લેતી આવી દેખાડીશ ને આવી. હું બગીચો કેવો છે એમ. અને હજી જો મારે થોડુંક બકાલાનું બધું બિયારણ લેવા જવાનું છે. હું લાવું હું હોય કોને ખબર. થોડીક વસ્તુ છે નાખવાની, બકાલું નાખવાનું છે. ફૂલ ને એવું તો જ્યાંથી જે મળે એ લેતી આવું. ટાંક્યું ભરાઈ ગયું, આ ભરાઈ ગયું ખામણું આખું, એટલે લેતી આવું. ગલગોટાના હજી છે એક જગ્યાએ લેવા જવાના. એવું બધું થોડું થોડું. અને અહીંયા પહેલાં કીધું જ મેં અહીંયા બધી બકાલું વાવવું છે એટલે આમાં થાય તો. ઝાડવા છે એટલે થતું જ નથી પણ આ ફેરવું જેમ થાય એમ નાખી તો જાઉં. બધું આમ પોળું કરી નાખું ને ધૂળ બધી તો કદાચ થાય તો થોડી નાખી જઈ. તોરિયાના દૂધીના વેલા એ બે અને ગુવાર ભીંડો કોઈ એવું જેવું બકાલું મળે. હજી મારી પાસે અપરાજિતાના એનાય પડ્યા છે બીજ, એ નાખવા સામે વાડ બાજુ એક બાજુ એટલે અકોસર ન થાય ને વાડે એ બાજુ નડે નહીં. આ બાજુ બકાલું નખાય એ રીતનું છે બધું. લસણ લઈને જાવ તો હાવ બેહવાનો ટાઈમ તો ન હોય. નવરી હોય ને તો એ ક્યારેક જાવ તો એ કે આ લસણ લેતી જાવ ને કે વાટું લેતી જાવ. એ કામ કરવું કેમ કે આ અમારે હીરાનું તો કાયમનું હોય રોજે રોજનું. આ ફેરવું તો 3-4 દિવાળી રજા પડી, હીરા નથી આવતા એને લીધે. નકર રજા રાખવાની હોય જ નહીં, કામ હોય જ એટલું. હીરામાંથી કામમાંથી એમ થાય પાર્સલ દેવા ગયા, પાર્સલ આવવાનું છે તો એવું બધું ઝીણું મોટું કામ કરવાનું હોય. દવણાનું કોઈ લસણનું. અને અત્યારે ચોમાસું છે એટલે જો આમાં બધી વરસાદ આવે એટલે પાંદડા ને રસ ને ઉડીને બધું આવતું હોય. અત્યારે બધા જીવ જતે તે કોઈ મકોડા ને એવું જીવડા ઝીણા બધું આવતું હોય વાળવાનું. ને વરસાદનું પલળે એટલે પોતાનું બધું ચાલુ જ હોય. આખો દી નવરાય જ નહીં. વરસાદ હોય તોય કામે બેસી ત્યાં લગી ન કરવાનું હોય તો આ કામે બેસવાનું હોય. કામે ન બેસી તો એ બધું કરવાનું એટલે ટાઈમ જ ન હોય કે જવાનું બેસવાનું એવું થાય. હાલો હું જાતી આવું. ક્યારેક તો એવા ગૂંઠલો વળી ને એવા કેટલાય હોય ને મેં તો આજ જ જોઈ. મેં આ વણ નથી જોયા. ઉતરવા જ મળશે. બધા આવતા એટલે ખબર પડે કાંઈ નાખ્યું છે, કાંઈક સૈણ નાખી એટલે આવે દોડીને. 2 દાન નાખ્યા તો 2 દાન થઈ ગયા. આ લીંબુડી આખી ભરી હોય. હજી ન્યાય બેઠા છે 2-3.
રોટલી ખાઈને ચોખા ખાઈને થોડું ઉતરે ને એટલે મને વિડીયો હું નવીન ભાઈ જાઉં એટલે મારે ચાલુ જ હોય ફોન પાસે હોય ને એટલે હું ઉતારું આવે જ છે બધાય બુલબુલે હારવાય રહ્યો પાછા મીંદડા દીવે ને એટલે ઉડે ને આવે ને ઉડે ને જાય એમ થયા રાખે જયભાઈ આવી ગયા છે સ્કૂલેથી એવો જાય ભાગે લેતો આવ્યો એમ તો હું ગઈ હતી લેવા હામી સહી અંધારું છે અહીંયા તો વરસાદ ચાલુ હતો ને કીધું હારો હાર ભાગ લઈ લે અને હું લસણ ફોલીને આવી ગયો લસણ બેઠા બેઠા ફોલ્યું ત્યાં જઈને લેવા જવાનો ટાઈમ થઈ ગયો જઈ આવતો નહોતો સાહેબ કહે ને પછી આવું એમ મેં કીધું ના એવું ન હોય હાલ તો ન આવ્યો પછી મારે ઊભું રહેવું પડ્યું થોડીક વાર છાટા હજી ચાલુ જ છે એમનું તો જો 7 વાગ્યા છે અને મારે રસોઈ બની ગઈ છે આજ વહેલા રાંધવા માંડી હતી તો વેફર બનાવી નાખી છે અને આમાં છે સૂકી ભાજી આમાં છે માંડવીના બિયા ચટણી નાખી દઉં મીઠું આમાં છે બાજરાનો રોટલો એને હાટું ને આમાં છે રીંગણાનું ભરી કોથમીર નાખી દઉં હાથ ચારા રસોઈ બની ગઈ નકર તો આવા ટાણા લગી હું હજી હીરામ બેઠી હોઉં પછી 7 વાગે 6:30 ઊભી થાવ પછી વાળું બધે કપડાં હંકેલવાના હોય કોઈ ચાના વાસણ ને એવું હોય એવું બધું કરતી હોય હજી રાંધવાનું તો બેઠી ન હોય અત્યારે જો હાથ થયા ત્યાં રંધાઈ ગયું મારું વેફર તો જબલામ ભરવી પછી વરસાદ ચાલુ છે એટલે તરત હવાઈ જાય જો એટલા વાસણ બટેટાના બાફેલા નીકળ્યા સૂકી ભાજી કરી પેલા એટલા ઉટકી નાખી ખાવાની છે ચટણી ખાંડી હતી એટલા વાસણ નીકળ્યા છે એટલા ઉટકી નાખો એટલે હાંજે ઓછા થાય ટાઈમ છે હજી અંજવાળું લાગજો 7 જ થયા છે હજી મરચાં મેળવ્યા હતા સૂકી ભાજી નાખવા કોથમીર અત્યારે વરસાદમાં જો જબલા ગારાવાળા થઈ રહ્યા કોથમીર ધોઈ હારી જ નહીં રહી પણ તરત વીણી લઈ જાય એટલે હાવ બગડી જાય બસ
કાલ કહેતા હતા દાલ બાટી કરી છે એટલે વપરાઈ જાય કે કામ થઈ ગયું. વાસણની કૂટકી નાખું સાંજે ઓછા એટલા. લેજે દૂધ લેતી આવો. તો જો અમારે જમવાનું તૈયાર થઈ ગયું છે. ફરાળથી હમણાં કીધું એમ બાજરાના રોટલા ને ભરેલા રીંગણાનું શાક અને બેયને દૂધ મારી સાઈસ જઈ રોટલી છે આમાં. હાલો બધાય ફરાળ કરવા.